હે માતાજી માં, આ મારી વહુને સદબુદ્ધિ આપજો. હે માં, એને 70 વખત કહું છું, તાને એક વખત કોમ કરે છે. તે હું એક વખત કહું ને એવું કોમ કરે એવું તું કરજે મારી માં. આ મારા છોકરાને ખર્ચા કરાવે છે, ખિસ્સા ખાલી કરાવે છે. એટલે હે માં, એ ખિસ્સો ખાલી ના કરાવે એવું તું કરજે માં. શોપિંગ બહુ કરવા જાય છે. મમ્મી, આપણે મંદિર આયા છીએ, અહીંયા તો શાંતિ રાખો. મારી વાત વાપરી ને વાપરજો માં. બેટા, તારું નામ શું? ગોપી. શું કીધું? ગોપી. તું આટલું ધીમેથી બોલે છે? હા, હું આટલું ધીમેથી જ બોલું છું, મારો તો અવાજ જ આવો છે. લે, આજથી સંબંધ પાક્કો. તું મારી વહુ, બરાબર? તું મને ગમી જઈ. 1000 વખત તમને કીધું છે, અવાજ મારો આવો જ રહેશે, ભલે આખી સોસાયટી સાંભળી લે. તમારા જોડે લગ્ન કરી તો મારી જિંદગી બરબાદ થઈ ગઈ. હવે મેં શું કર્યું? બાજુમાં જ સોનીની દુકાન છે, તમે મારા ગળા માટે હાર કરી આપ્યો છો. વહુ, બાજુમાં શમશાન ઘાટ પણ છે, જવું છે? કોમ કરતી નહીં, કરવા જતી નહીં. આજ પછી તું અહીંયા જોવા મળ્યો છે ને તો તારા હાડકા હું ભાગી નાખીશ. ચાલ જા અહીંયાથી. શું થયું? શું થયું ગોપી? કઈ નહીં યાર, આ સુંદર છોકરી જોઈ નહીં અને છેડતી કરવાની ચાલુ કરી દીધી નહીં. ક્યાં છે? જો પેલો ભાગી ગયો. અરે એ નહીં, સુંદર છોકરી ક્યાં છે એમ કહું છું. અથર્વ, તારી મમ્મી શું કરે છે? દાદા આગા બગી કરે છે. મતલબ ખબર ના પડી ગઈ? માથી જોડે વાત કરે છે. હાર મૂક ફોન, પછી વાત કરું તારા જોડે. ઊભો રે તું. લગ્ન વિશે એવું વિચાર્યું? મને કયો વાંધો નહીં, ખાલી આને મનાઈ લે. તને નથી કહેતી, તારા ભાઈનું કહું છું. શું થયું મમ્મી, શું વિચારો છો? હું એ વિચારું છું કે તું એમ કહીશ કે ઝઘડો ના કરશે મમ્મી અને ખુશ રહો. આ તો સાચું જ કીધું ને મેં. હું તારી જોડે ઝઘડો ના કરું તો હું ખુશ કેવી રીતે રહું? વહુ, જો આ ઘરમાં ખાર આવ્યો, આમાં શું કરવાનું? એમાં કરવાનું શું હોય, તમારે ઘર હરખું બનાવવું જોઈએ ને.
થઈને ક્યાં જાઓ છો? અરે બધા ભાઈબંધો ભેગા થઈને 2 દિવસ માટે અમે બહાર ફરવા જઈએ છીએ. તમારે જ્યાં જવું હોય ને જાઓ, પણ તમારી મમ્મીને છે સમજાવતા જો, મારી જોડે ઝઘડો ના કરે. ઓય તારી વહુ નામ સમજાવતો જા. તારી વહુ મારા હાથે ઝઘડો ના કર. તમે મારી જોડે ઝઘડો કરો છો. અરે તું મારા હાથે ઝઘડો કરે છે. તમારે જ્યારે ત્યારે બધી લવરી કરવા જોઈએ છે. તારે જોવો છે. તારે બહુ જો બોલા જોવો છે. તમારે તારે બહુ જોવો છે. તમારે ના જોયું હતું. આખો દાળ બસ લવડીસ કાકા કર. આખો દાળ બાગ બીજું તને આવડે તો હું? તમે મારી જોડે જ્યારે ત્યારે ઝઘડો કરો છો. આમ કાકા બધા કામમાં મારી ઓય ચૂપ ચૂપ ચૂપ, શાંતિ શાંતિ. હું ક્યાંય જતો નથી ફરવા માટે. બસ સોરી બેટા, મારે તને આવી રીતે નતું મારું બેટા. હા સોરી. કઈ વાંધો નહીં મમ્મી. લો આ કાગળ પકડો, એને વાળી નાખો. હવે એને સીધું કરો. પેલા જેવું થયું કાગળ? ના થઈ બેટા. તો બસ મમ્મી, એવી જ રીતે અમુક સંબંધ એવા હોય છે કે ખાલી સોરી કહેવાથી પહેલા જેવા સારા નથી થઈ જતા. રિમોટ ઉપર ટીવી ચાલુ કર. થઈ ટીવી ચાલુ? ના થઈ. તું તારી રીતે કર. થઈ આમાં? હા થઈ. બસ એવી જ રીતે કે તું કાગળ જેવી નથી, તું આ રિમોટ જેવી છે. તને ના ફટકારું ને તું સીધી ચાલ જ નહીં. આ કાગળ કેમ ફાડ્યો? મમ્મી, આ નવું વર્ષ આવે છે ને તો તમે મને એક્ટિવા લઈ આપો. જો ના લઈ આપ્યો ને તો જોવા જેવું થશે. હા તારે એક્ટિવા જોવે છે ને? હા મમ્મી. હા તું બાલ્કનીમાં જા અને રોડ ઉપર જેટલા ઝાડ દેખાય ને એ બધા ઝાડનો તું નામ લખી લાય. હા મમ્મી, હમણાં જ લાવું. આંબાનું ઝાડ, બાવળિયાનું ઝાડ, લીમડાનું ઝાડ, સરગવાનું ઝાડ. જો મમ્મી હું લખી લાવી. આંબાનું ઝાડ, બાવળિયાનું ઝાડ, લીમડાનું ઝાડ, સરગવાનું ઝાડ. આમાં પૈસાનું ઝાડ તો છે ને, પૈસાનું ઝાડ જે દિવસે ઉગશે ને એ દિવસે હું તને એક્ટિવા લઈ આવે. હા જોઈ ના હોય તો મોટી એક્ટિવા લેવું છે. હા દીદી, એક્ટિવા વાળી જોઈ ના હોય તો મોટું એક્ટિવા લેવું છે.